નંદિતા જ્યારે દુલ્હન બનીને પોતાના સાસરાના ઉંમરે પહોંચી ત્યારે તેની પાસે ન તો ભારે કરિયાવણું હતું કે ન મોટું મોસાળ. બાળપણમાં જ માતા પિતાની છત્રછાયામાં ગુમાવ્યા પછી તેના મામા ગોપાલ પ્રસાદજી તેને ઉછેરીને મોટી કરી હતી. એટલા માટે તેના લગ્ન અત્યંત સાદગીથી આદિત્ય સાથે મંદિરમાં થયા હતા. આદિત્યની માતા કમલાદેવી શહેરના એક નામાંકિત અને ધનિક પરિવારમાંથી આવતા હતા. તેમના લગ્ન સામે સખત વાંધો હતો, પરંતુ પોતાના એકના એક દીકરાના હઠ સામે તેમણે નમતું જોખવું પડ્યું. સાસરીમાં પગ મૂકતા જ નંદિતાએ મનોમન એક સંકલ્પ લીધો કે તેને બાળપણથી માનો પ્રેમ જોયો નથી, પરંતુ હવે તે નક્કી કર્યું કે તે પોતાનું સાસુ કમલાદેવી પોતાની સગી મા કરતાં વધુ માન અને પ્રેમ આપશે, અને તે તેમના દરેક મહેનતોણા અને તિરસ્કારને એવું વિચારીને સહન કરી લેતી કે એક દિવસ તેનો પ્રેમ કમલાદેવીના દિલમાં નફરત બરફ પીગળવા દેશે. સવારે 4 વાગે ઉઠીને નંદિતા આખા ઘરનું કામ કરતી. કમલાદેવીના ઉઠતા પહેલા તેમના રૂમમાં તેની પસંદગીની ખાંડ વગરની તુલસીની ચા પહોંચી જતી. છતાં પણ કમલાદેવીનો ચાનો ઘૂંટડો ભરતા જ બોબાડા કહેતા, ખબર નહીં તારા મોંમાં શું શીખવ્યું છે, ચામાં ન તો રંગ છે કે ન સ્વાદ. ખેર, તારા જેવી રસ્તા પરથી ઉઠીને આવેલી છોકરીઓ પાસે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકાય. નંદિતાની આંખો ભરાઈ આવતી, પરંતુ તે પોતાના સાસુપીને મુસ્કારી દેતી ને ધીમેથી કહેતી, કાલથી આમાંથી આની સારી બનાવી માજી. નંદિતા જ્યારે પણ કમલાજી માટે કોઈ સાડી ખરીદીને લાવતી તો કમલાદેવી તેને ખોલીને ન તો જોતા અને સાડીને સોફા ઉપર ફેંકતા કહેતા, આવી સસ્તી સાડીઓ હું મારી કામવાળીને પણ નથી આપતી, અને આને પછી આપી દે અથવા તું પોતે પહેરી લે, અને તારા આવા સસ્તા ઉપકારથી કોઈ જરૂર નથી. સાસુની કડવી વાતો સાંભળીને નંદિતાનું દિલ તૂટી જતું, પણ છતાંય તે પોતાને સમજાવતી કે કદાચ મોટા ઘરમાં શોખ અલગ હોય છે. તેણે હાર ન માનીને સમય વીતતો ગયો. નંદિતા દરરોજ પોતાની સારી સાબિત કરવાનો પ્રયત્ન કરતી હતી. કમલાદેવી દરેક કડવી વાતને તેમનો આશીર્વાદ સમજીને માથું નમાવી લેતી. આદિત્ય ઘણીવાર પોતાની માને રોકતો, પણ નંદની તેને એવું કહીને શાંત કરી દેતી કે તેઓ મોટા છે, તેમને આપણને વઢવાનો પૂરો હક છે. પરંતુ દરેક માણસને સહનશીલતાની એક સીમા હોય છે, અને સીમા ત્યારે તૂટે જ્યારે નંદિનીના મામા ગોપાલ પ્રસાદજી તેને પિતાની જેમ પાળી પોષી હતી, અને પહેલી વાર પોતાને ભાણીને સાસરીમાં આવ્યા. તેમના હાથમાં એક નાની થેલી હતી, જેમાં તેમને ખેતરમાં તાજા ફળોને નંદિતા માટે તેના બાળપણની ભાવનાઓ બેસની બરફી હતી. તેઓ ખૂબ સાધારણ અને ગરીબ માણસ હતા, પણ તેમની આંખોમાં પોતાની ભાણી માટે અપાર પ્રેમ હતો. કમલાદેવી તે સમયે પોતાની કઠી પાર્ટીમાં બેનપણી સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. નંદિતા મામાને ખચકાતા પગલે અંદર પ્રવેશ કર્યો, અને કમલાદેવીએ હાથ જોડીને પ્રમાણ કર્યા. કમલાદેવીએ તેમને મોં બગાડી નીચી નજરે જોયા, ત્યારે તેમની બહેનપણીનો અંદરો અંદર ગુસપુસ થવા લાગી. આવો બેસો. કમલાદેવીએ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને વગર દૂર રાખેલા એક લાકડાના ટૂલ તરફ ઇશારો કરતા કહ્યું. ત્યારે જ નંદિતા દોડીને આવી અને પોતાના મામાને ભેટી પડી. મામા ગોપાલ પ્રસાદજીએ બેસવાની બરફી બોક્સ કમલાદેવી તરફ લંબાવતા કહ્યું, વેવાણજી, આ મારી દીકરીને ખૂબ ભાવે છે, આપ પણ આપજો, જે મારા પોતાના હાથે બનાવી છે. કમલાદેવીએ તે બોક્સને અડ્યું પણ નહીં, અને તેમને પોતાની બહેનપણીઓ સામે પોતાનો ખોટો રોપ જમાવતા કહ્યું, અરે ભાઈ સાહેબ, મારા ઘરમાં તો કૂતરાને પણ બહારનું બધું ખુલ્લું ગળ્યા વગરનું નથી આપતું. ખબર નહીં કેવા ગંદા હાથે બનાવ્યું હશે. તમે આ પાછું લઈ જાઓ, અને એમ પણ ખાલી હાથે આવતા શરમ નથી આવતી? એટલે આ બધું લઈ આવ્યા છો કે શું? તમારી પાણી તો પહેલેથી જ અમારા છોકરાને ફસાવીને અમારી આબરૂના ધજિયા ઉડાવી દીધા છે. આ સાંભળતા જ આખા ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગોપાલદાસજીનું શિર શરમ અને અપમાનથી ઝૂકી ગયું હતું. તેમને ધ્રુજતા હાથમાંથી તે બોક્સ છૂટીને નીચે પડી ગયું, અને બેસનની બરફી ભોય ઉપર વિખરાઈ ગઈ. નંદિતા ત્યાં જડ બનીને ઊભી રહી. તેના કાનમાં કમલાદેવીના શબ્દો પીગળેલી સાસુની જેમ ગુંજી રહ્યા હતા. તે પણ માણસે પોતાનો ભેટ કાપીને તેને ફણાવી ગણાવી, અને આજે તે જ પિતા તુલ્ય માણસને તેમજ ઘરમાં આ રીતે અપમાન કરી રહ્યા હતા, અને તે પણ તે સ્ત્રી દ્વારા જેને નંદિતાએ છેલ્લા 2 વર્ષથી ભગવાનની જેમ પૂજી હતી. નંદિતા ધીમેથી નીચે નમી
અને વિખરાયેલી બરફી ઉપાડીને તે જ બોક્સમાં મૂકી દીધી. પછી પોતાના મામાને હાથમાં પકડ્યો અને ખૂબ શાંત અને અત્યંત મક્કમ અવાજે બોલી, મામાજી, ચાલો અહીંથી. આ ઘરમાં આ બરફીને લાયક નથી જેમાં તમારો પ્રેમ ભાળેલો છે. અને કમલાદેવી તીન મિલાઈ ગયા. આ શું બદતમીજ છે વહુ? તું મહેમાનો સામે મારી સામે જીભ લડાવે છે? તો નંદનીએ ફરીથી કમલાદેવીની આંખોમાં સીધું જોયું. આજે તે આંખોમાં ન તો કોઈ આંસુ હતા કે ન કોઈ ડર કે ન કોઈ સંકોચ, માત્ર એક શૂન્યતા હતી. તેને કહ્યું, માજી, મેં જ્યારે આ ઘરમાં પગ મૂક્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું તમને મારી માં માનીશ. મેં તમારા દરેક અપમાન, દરેક ટોણા માથે ચડાવવાનું કારણ કે હું તમને ઇજ્જત આપવા માંગતી હતી. પરંતુ આજે તમે સાબિત કરી દીધું કે કેટલા લોકોને આપણે ગમે તેટલી ઇજ્જત આપવા માંગીએ છીએ, તેઓ પોતાના વર્તનથી બતાવી દે છે કે તેમને તેમની કોઈ જરૂર નથી અને ન તો તેમને તેને લાયક છે. નંદિતાએ પોતાના મામાને સન્માન સાથે બહાર સુધી વગાવ્યા અને તેમને માફી માંગી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે તે દિવસ પછી વર્મા સદન દિવાલોને રહી ગઈ અને નંદિતા બદલાઈ ગઈ. બીજી સવારે કમલાદેવી ટેબલ ઉપર ચા હતો હતી, પણ આપનારી નંદિતા નહીં પણ નોકરાણી હતી. હવે નંદિતા તેમના પગે લાગવાનું બંધ કરી દીધું હતું. હવે તેમને મેના ટોણા ઉપર ન તો હસતી કે ન રડતી, તે માત્ર પોતાના કામથી કામ રાખતી. તેને કમલાદેવી પાસેથી એક હક છીનવી લીધો હતો. તેને દુઃખ આપવાની તક આપતો હતો, સન્માન અને મમતાનો હક. શરૂઆતમાં કમલાદેવીને લાગ્યું કે નંદિતા ગુસ્સો 2 દિવસનો છે. તેમનો અહંકાર તેમને માનવા ન હતો દેતો કે તેને કંઈ ખોટું કર્યું છે. પણ જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તે સન્નાટો અહેસાસ થવા લાગ્યો. ઘરમાં હવે તેમના પગ દુખવાનું તેલ માલિશ કરવા નહોતું આવતું. આદિત્ય પણ પોતાની માને વર્તનથી એટલો આઘાત હતો કે તેને તેમની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. એક રાત્રે કમલાદેવીએ સખત તાવ આવ્યો અને આદિત્ય પણ ઘરે ન હતો અને નોકરાણી પણ જતી રહી હતી. તરસના માર્યા કમલાદેવીનું ગળું સુકાઈ ગયું. તેમણે લથડતા અવાજે નંદિતાને બોલાવી તો નંદિતા આવી. તેમણે દવા આપી અને પાસેના ટેબલ ઉપર પાણીનો જગ મૂકી દીધો. પણ જ્યારે કમલાદેવીએ આશાભરી નજરે તેની તરફ જોયું તો તેના માથા ઉપર પટ્ટીઓ મૂકશે કે તેમની પથારી પાસે બેસશે, ત્યારે તેમણે જોયું કે નંદિતા પોતાની ફરજ પૂરી કરીને ચૂપચાપ રૂમની બહાર જતી રહી હતી. નંદિતા કમલાદેવીના અવાજમાં પહેલી વાર લાચારી હતી કે શું તું મારી પાસે નહીં બેસે? મને ખૂબ ગભરામણ થઈ રહી છે. નંદિતાએ દરવાજા ઉપર રોકાઈ તેને ફરી ખૂબ સંકેત અવાજે કહ્યું, હું તમારી વહુ હોવાની બધી ફરજો નિભાવી રહી છું માજી. દવા મેં આપી દીધી છે, ડૉક્ટર આવી રહ્યા છે, પણ તમે માફી માંગી રહ્યા છો. તે ફરજ નથી પણ અપમાન છે. અને તે અપમાન તમે એક દિવસ મારી નાખ્યું છે, જે દિવસે તમે મારા પિતા સમાન મામાનું અપમાન કર્યું હતું. ઇજ્જત ભીખમાં નથી મળતી, તેને કમાવી પડે છે માજી. આટલું કહીને નંદિતા બહાર જતી રહી. કમલાદેવીએ મોટા આલિશાન રૂમમાં પોતાના પોકળ અહંકાર અને એકલતા સાથે રડતા રહી ગયા. તેમને આજે સમજાઈ ગયું હતું કે ઉંમરનો હોદ્દો માણસને મોટો જરૂર બનાવી શકે છે, પણ સાચું સન્માન તો માત્ર પ્રેમ અને સારા વ્યવહારથી જ મળે છે. તેમણે નંદનીનું સન્માન નહીં પણ પોતાનો મોભો ગુમાવી દીધો હતો. તે રાત પછી કમલાદેવી દુનિયામાં બદલવા લાગી. પહેલા તેમને લાગતું હતું કે નંદની તેના પ્રેમ અને શીખવલ વગર રહી નહીં શકે, પણ વાસ્તવમાં તેનાથી સાવ ઉલટી હતી. નંદિતા શાંત હતી અને સંયમથી હતી અને સૌથી મોટી વાત, હવે તેને કમલાદેવીની સ્વીકૃતિની કોઈ જરૂર નહોતી નથી. આ વાત કમલાદેવીને અંદરો અંદર કોરી ખાતી હતી. કેટલા દિવસો પછી તેમને કિટ્ટી પાર્ટીઓ બહેનપણીના ઘરે. પહેલા જ્યારે પણ તેઓ આવતી ત્યારે નંદિતા પૂરા દિલથી તેને મહેમાન ગતિ કરતી, પણ હવે આ વખતે તે માત્ર નોકરને જરૂર સૂચના આપી કે પોતાના રૂમમાં જતી રહે. ત્યારે એક બહેનપણીને હસતા હસતા પૂછ્યું, અરે કમલાબહેન, તમારી વહુ ક્યાં છે? પહેલા તો તમારી આગળ પાછળ ફરતી રહેતી. તો કમલાદેવીએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પણ ત્યારે જ બીજી બહેનપણી બોલી, સાચું કહું કમલાબહેન, અમે એ દિવસે બધું જોયું હતું, ભૂલ તારી જ હતી.
તે ગરીબ માણસનું અપમાન તારે ન કરવું જોઈતું હતું. આ સાંભળીને કમલાદેવીનો ચહેરો ઉતરી ગયો. પહેલી વાર તેમને બહેનપણીનો તેમનો સાથ ના આપ્યો. બીજી તરફ આદિત્ય પણ પોતાની માથે દૂર હતો અને જતો રહ્યો. હવે ઓફિસ આવીને સીધો નંદની સાથે સમય વિતાવતો. જમવાનું પણ પોતાના રૂમમાં જ જમતો. ઘણીવાર તો દિવસ વીતી જતો અને મા અને દીકરી વચ્ચે બે શબ્દો પણ ન બોલતા હતા. એક સાંજે આદિત્યએ ઓફિસથી આવીને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો હતો. તો કમલાદેવી, મેં શું એટલો મોટો ગુનો કરી દીધો? આદિત્યએ ઊંડો શ્વાસ લીધો અને માણસે નંદિતાને મા બાપ બનીને પાળી. તમે માત્ર તેનું અપમાન નથી કર્યું માં, તમે નંદિનીનું દિલ તોડ્યું હતું. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગયો. તે રાત્રે કમલાદેવીને ઊંઘ ન શક્યા. તેણે વારંવાર એ દ્રશ્ય યાદ આવતું હતું કે વૃદ્ધ હાથે નીચે પડેલું બરફીનું બોક્સ, ઝૂકેલા ગોપાલદાસ પ્રસાદજીએ શિર અને નંદિતાનું દિલ તૂટ્યું. પહેલી વાર તેમના દિલમાં પસ્તાવો અને અંકુર ફૂટ્યો. તેમને મનોમન અનુભવવા લાગ્યું કે ક્યાંક પોતાના અહંકાર આવીને પોતાના દીકરાને પણ ન ગુમાવી બેસે. એટલા માટે બીજા દિવસે સવાર થતાં જ કમલાદેવી નંદિતાના મામાના ઘરે પહોંચી ગયા. જેવો દરવાજો ખોલ્યો તો સામે ગોપાલ પ્રસાદજી ઊભા હતા. અરે વેવાણજી, તમે સવારમાં? અમારી દીકરીને કોઈ ભૂલ થઈ ગઈ છે શું? ગોપાલ પ્રસાદજીએ સહેજ ખચકાતા પૂછ્યું. તો કમલાદેવીની આંખોમાં જોરદાર આંસુ વહેવા લાગ્યા. તે હાથ જોડીને બોલ્યા, ભૂલ તો મારાથી થઈ છે વેવાઈજી. એ દિવસે જે કંઈ પણ તમને કહ્યું, હું આજે એ બધા માટે માફી માંગી આવી છું. પ્લીઝ મને માફ કરી દો. મારા અહંકાર એટલી બધી અંધ હતી કે ઘરે આવેલા મહેમાનનું પણ સન્માન ન કરી શકી. કહેતા તેમને ગોપાલ પ્રસાદજીને પગે પડી ગઈ હતી અને ગોપાલ પ્રસાદજી ગભરાઈ ગયા. અરે વેવાણજી, આ તમે શું કરી રહ્યા છો? પણ કમલાદેવીએ ફૂટીને રડી પડ્યા. ના ભાઈ સાહેબ, આજે મને માફી જોઈએ છે. તે દિવસે તારા આંગણામાં આવ્યા અને તે દિવસે તમારું નહીં પણ મારી ઇન્સાનિયતનું અપમાન હતું. હું મારા પૈસા, મોભા અને મારા ઘમંડમાં એટલી અંધ હતી કે હું માણસની કિંમત ન કરી શકી. તેણે એક અનાથ બાળકને દીકરી બનાવી પાળી અને કાબિલ બનાવી હતી. આજે આખું ગામ તેના ઉપર ગર્વ કરી રહ્યું છે. આ સાંભળીને પાછળ ઊભેલી આદિત્ય અને નંદનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વાસ્તવિક કમલાદેવી જ્યારે ઘરની બહાર નીકળ્યા ત્યારે નંદની તેને જોઈ લીધા હતા. તેને જલ્દીથી આદિત્યને જગાડ્યા અને માજી ઘર છોડીને ન જતા રહે એવું વિચારીને તેમનો પીછો કરવા લાગ્યા હતા. પરંતુ જેવું તેમને કમલાદેવીએ પોતાના મામાના ઘરે જતા જોયા તો તેમનો આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યારે જ કમલાદેવીએ નંદનીને જોઈને બોલ્યા, દીકરી, સૌથી મોટો અપરાધ મેં તારી સાથે કર્યો છે. તે મને માનો દરવાજો આપ્યો, પણ હવે હું ક્યારે માં બની નહીં શકી. તો દરરોજ મારું સન્માન કરતી અને હું દરરોજ તારું દિલ તોડતી રહી. તું શું મને માફ કરી દઈશ? નંદની થોડીક ક્ષણો માટે ચૂપ રહી. તેણે છેલ્લા 2 વર્ષનું દરેક અપમાન યાદ આવી રહ્યું હતું. તે સાડી, તે ટોણા, તે સાસુ અને સૌથી વધીને મામા ગોપાલ પ્રસાદજીનું અપમાન. પરંતુ હવે તેને અહેસાસ થયો કે તેમનો અહંકાર તૂટી ચૂક્યો છે. તે ધીમે ધીમે આગળ વધી. તેણે કમલાદેવીના હાથ પકડીને તેમને ઊભા કર્યા અને બોલી, માજી, કેટલા ગા ક્યારે પૂરા ભરાતા નથી. પણ માણસ પોતાની ભૂલ સાચા દિલથી માની લે તો સંબંધ બીજી તરફથી જવું જોવા મળે છે. આ સાંભળીને બીજી ક્ષણે કમલાદેવી નંદનીને છાતી ચાપી દીધી અને એ જોઈને ગોપાલ પ્રસાદજી આંખોનો ગર્વ અને સંતોષ હતો. તેમને લાગી રહ્યું હતું કે આખરે તેમણે પોતાની દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. એ વર્ષ પછી વર્મા સદન સાચે બદલાઈ ગયું. કમલાદેવીએ પહેલી વાર અહેસાસ થયો કે સન્માન ખરીદી નથી શકાતું, કમાવવું પડે છે. અને અહંકાર માણસને બીજાની સારફ જોતા રાખે છે. પરંતુ જ્યારે દિલમાં પસ્તાવો અને નમ્રતા આવી ત્યારે તૂટેલો સંબંધ પણ ફરીથી જોડાઈ જાય છે. સાચું મોટો ધન કે પદમાં નથી, પણ બીજાના સન્માન આપવામાં છે. દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.